નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું શાળા સહાયક ભરતી 2025 ને લઈ ખાસ એક નવી અપડેટ આવી છે, જેની અંદર મિત્રો ખાસ જણાવવાની અંદર આવ્યું છે કે એના ફોર્મ ભરવાના ક્યારે ચાલુ થશે। સાથે સાથે ઘણી બધી એવી પગાર કેન્દ્ર શાળા છે કે જે પગાર કેન્દ્ર હાલમાં છે પરંતુ 300 જેટલા વિદ્યાર્થીઓ નથી, તો ત્યાં શું કરવાનું રહેશે એના બાબતે આજનો નવો લેટેસ્ટ પરિપત્ર છે। તો એ પરિપત્ર વિશે સંપૂર્ણ માહિતી મેળવશો વિડીયોની અંદર, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લો અને ખાસ શાળા સહાયક ભરતીને લગતી છેલ્લે સુધીની સંપૂર્ણ અપડેટ તમને આ ચેનલ પર આપતા રહેશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, પરિપત્રની વાત કરવામાં આવે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી જિલ્લો ગીર સોમનાથનો પરિપત્ર છે 25/7/2025 ના રોજ જે જારી કરેલો પરિપત્ર છે એનો ખાસ વિષય છે શાળા સહાયકની નિમણૂક અંગે પગાર કેન્દ્રો બદલવા બાબતેનો પરિપત્ર છે। તો ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સદરવાળા પત્રની વિગતે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પગાર કેન્દ્ર શાળાઓમાં અભ્યાસિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપી થાય એ માટે કોમ્પ્યુટરની જાણકાર ધરાવતા શાળા સહાયકની નિમણૂક કરવાની સૂચના આપવામાં આવી દીધી છે સરકાર દ્વારા। એનો ખાસ ઓફિશિયલ પરિપત્ર પણ આવ્યો હતો, એના વિશે આપણે વિડીયો પણ બનાવ્યો હતો, ઘણા મિત્રોએ જોયો પણ હતો। તો એ તમામને ખાસ જણાવું છું કે આ પત્ર બાબતે જે શિક્ષણ વિભાગનો 21/2/2025 ના ઠરાવના જે પ્રકરણ એ મુજબ જે પગાર કેન્દ્ર હાલમાં છે પણ 300 કે તેથી વધુ સંખ્યા ન હોય, તો આવા પગાર કેન્દ્રની પેટા શાળાઓમાં 300 કે તેથી વધુ સંખ્યા ધરાવતી પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની સૂચના થઈ છે। જે અન્વયે આપના તાલુકાની આ સાથે સામેલ પત્રક સદરમાં ઠરાવ એપ જે પ્રકરણ છે એની જોગવાઈને ધ્યાનમાં રાખી 21/7/25 ની સ્થિતિએ વિદ્યાર્થીની સંખ્યા ધ્યાને રાખી બદલાવાના થતા પગાર કેન્દ્રોની માહિતી 4/8/2025 સુધીમાં બિનચૂક મોકલી આપવા આથી જણાવવામાં આવે છે। તો ફોર્મ ભરવા બાબતેનું ખાસ જણાવી દઉં કે 4 તારીખ સુધી તો હજી આજે પગાર કેન્દ્ર શાળાઓ નક્કી કરવા બાબતેનો સમય આપ્યો છે। તો ત્યાં સુધી બધા જ મિત્રો કોઈ ખાસ મને કોમેન્ટ કે ફોન ના કરે, કારણ કે ઘણા બધા મિત્રો ફોન અને મેસેજ પણ કરતા હોય ફોર્મ ભરાવાના ચાલુ થયા કે નથી। તો 4 તારીખ સુધી હજુ થવાના નથી, એના પછી નવી અપડેટ આવશે એટલે તમને વિડીયો બનાવી અને ચોક્કસ માહિતી આપીશું। પગાર કેન્દ્ર બદલાવા અંગેની માહિતીની અંદર તાલુકો, હાલનું પગાર કેન્દ્ર, વિદ્યાર્થીઓની સંખ્યા, નવું જાહેર કરવાનું પગાર કેન્દ્ર, એના પછી એની વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકોની સંખ્યા, એચટાટ મુખ્ય શિક્ષક છે હા કે ના, અને રિમાર્ક। તો વધુમાં જે પત્રક 31/7/25 ની સ્થિતિ 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળાની માહિતી તૈયાર કરી મોકલી આપવાની છે, જેની અંદર તાલુકો, હાલનું પગાર કેન્દ્ર, શાળાની જે વિદ્યાર્થીઓની સંખ્યા। તો આ રીતે અત્યારે માહિતી મંગાવી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગીર સોમનાથ દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે। તો મિત્રો, ખાસ આજની જે અપડેટ હતી એ તમને આપી દીધી છે। આવી જ નવી અપડેટ આવશે એટલે તમને મૂકતા રહેશું। આ પરિપત્ર આપણે ટેલિગ્રામમાં મળી જશે, વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, વોટ્સઅપ ચેનલમાં પણ મળી જશે। તો ગમે તે તમે સોશિયલ મીડિયા પર જોડાઈ શકો છો। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।